સીતારામ બધાયને. સાંજના વાગી ગયા છે 6:30. બધુંય કામ કરી અને નવરી થઈ ગઈ. થોડીક વાર બેઠી, હવે પંખો ચાલુ કરી. બા થોડીક વાર આરામ ઉપર છે. ત્યાં વિચાર્યું કે એ બોલ બોલ નથી કરતા ને ત્યાં સુધીની અંદર જેટલું પણ વિડીયો બને એટલો બનાવી લઉં. બેઠા હોય ને, હું બેઠી હોય નવરી, એટલે મને હક ના થાય, કંઈક વિચાર આવે કે આ જગતની અંદર દરેક વ્યક્તિની અંદર એટલી તો આવડત હોવી જ જોઈએ કે કોણ વ્યક્તિ આપણું છે અને કોણ વ્યક્તિ આપણું નથી. આટલું પારખવાની ઓળખ દરેક વ્યક્તિની અંદર હોવી જ જોઈએ. નહીંતર કોણ સારું છે અને કોણ ખરાબ છે, કોણ આપણું હિતેચ્છુ છે અને કોણ હિતેચ્છુ બનવાનું નાટક કરે છે, જો આટલી માણસને ઓળખવાની અંદર આપણી અંદર આવડત ન હોય ને, તો આ દુનિયા છે ને આપણા કાનની અંદર હંમેશાને માટે ઝેર જ રેડવાની છે. ઘણી વખત જે છે એ આપણે કોઈની વાતમાં આવી જઈ અને સાચા ખોટાની ફરક ભૂલી જઈએ છીએ, અને જે ખરેખર આપણું ખરાબ કરતું નથી એને આપણે આપણા દુશ્મન સમજી અને બેસી જઈએ છીએ. અને જ્યારે વાસ્તવિકતાની ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ તો આપણો હિતેચ્છુ હતો અને જેનું માની અને આપણે ઝઘડો કર્યો એ વ્યક્તિ જ આપણો દુશ્મન છે, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય મિત્રો. એટલે આ દુનિયાની અંદર એટલી તો આપણે સમાજની અંદર રહીએ તો એટલી તો આપણે પરખ કરી જ લઈએ, કારણ કે હાથી હોય ને એના ચાહવાના અને દેખાડવાના અલગ અલગ હોય છે. માણસ જેવું દેખાય એવું હોતું નથી અને હોય એવું દેખાતું નથી. આ બધું જે છે ને એ કંઈ શાળાની અંદર પાઠ ભણાવવામાં આવતા નથી, આના કોઈ ક્લાસીસ ચાલતા નથી, અથવા તો આની ક્યાંય સ્પેશિયલ ટ્રેનિંગ મળતી નથી. આ દુનિયા છે ને આપણે શીખવી દે છે સમાજ, આપણા પરિવારજનો, આપણા કૌટુંબિકજનો, આપણી સાથે જોડાયેલા લોકો, આપણા સહકર્મચારીઓ, આ શેરી પાડોશી મહલ્લાના લોકો, દરેક વ્યક્તિ આપણને કાંઈક ને કાંઈક બોધપાઠ જ કરે છે જીવનની અંદર. બસ તમને એ લેતા આવડવો જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિની પાસે 10થી 15 મિનિટ બેસો એટલે તમને ખબર પડી જાય કે આ વ્યક્તિના માનસ પટલની અંદર શું ચાલે છે. મિત્રો, જ્યાં વૈજ્ઞાનિકો પણ ટૂંકા પડે છે, ડૉક્ટરો પણ ટૂંકા પડે છે ને, ત્યાં મનોવૈજ્ઞાનિકો સફળ થયા છે. અને એ જાણી જાય છે કે મનની અંદર ચાલેલી ઘટના મનોવૈજ્ઞાનિકો ઓળખી લે છે. અને એ મનોવૈજ્ઞાનિકો બીજું કોઈ જ નથી, એ મનોવૈજ્ઞાનિક એટલે આપણા મનની અંદર ચાલતા અનુભવોને જાણનાર વ્યક્તિ. તમે બેઠા બેઠા જે છે ને વિચાર કરતા હોય, એ વિચારની અંદર તમે કયો વિચાર કરો છો ને એ ઉપર તમારા શરીરના હાવભાવ જે છે એ જણાતા હોય. કોઈ પ્રત્યે આપણને ધૃણાની દ્રષ્ટિ હોય, આપણે એ વ્યક્તિ તરફ નફરત હોય, તો આપણી આંખો છે ને એ બતાવતી હોય કે સામેવાળા વ્યક્તિને તમારા પ્રત્યે આંખમાં ખૂબ જ ઝેર ભરેલું છે. આ દેખાઈ જાય છે. આના માટે ક્યાંય ક્લાસીસ નથી. અને સરસ મજાનો મનોવૈજ્ઞાનિક વિષય પણ ભણવાનો આવે છે. 11 ધોરણથી ચાલુ થાય, 11, 12, કોલેજ, માસ્ટર, પછી એની અંદર તો તમે જેટલા ઊંડા ઉતરો ને એટલા ઊંડા તમે ઉતરી શકો. તો મનોચિકિત્સકો એવું કહે છે કે માણસને જો ઓળખતા આવડી જાય ને જગતની અંદર, તો એ વ્યક્તિ દુનિયાની અંદર ક્યાંય પાછો પડે નહીં. પણ આપણે બહુ મોટી ભૂલો કરીએ છીએ, અને જ્યારે આપણે ઓળખી લઈએ ને માણસને, ત્યાં તો આપણે બધું ગુમાવી બેઠા હોઈએ છીએ. આપણે બધી આપણી હકીકતો એને જણાવી દીધી હોય છે, આપણે દુખતી રગની એને ખબર પડી ગઈ હોય છે. એટલે આપણું સમજી બધા મારા જ છે મીઠી બે વાતો કરી અને આપણે ફોહલાવી લઈએ, અને સારી સારી વાતો આપણી પાસે કરે એટલે આપણા કોઈ છે નહીં એવું સમજવું નહીં. તમને સાચું કહું ને તો આ જગતની અંદર જે છે ને 3 વ્યક્તિઓ હંમેશા આપણા હિતેચ્છુ હોય. એક માતા, પિતા અને ગુરુ. હાલની અંદર હું ગુરુનું ન કહી શકું, કારણ કે હાલના ગુરુઓ તો જે છે એ બધા શિક્ષકો મારા જેવા છે. અને શિક્ષકો જે છે એ સરકાર દ્વારા અથવા તો પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા વેતન મેળવતા હોય છે. જેટલું વેતન મળે એટલું એ સામે આપે, અને એને શિષ્યો અને ગુરુ સાથે કાંઈ બહુ એટલી બધી લેણાદેણી હોતી નથી. પહેલાંના જે આપણા ગુરુઓ હતા, જે ઋષિમુનિઓ હતા, અને એ આપણા ગુરુઓ હતા, એ શિષ્યો માટે થઈ અને અનેક પ્રયત્નો કરતા. એવા અનેકો ગુરુઓ છે. ગુરુ સાંદીપની, ગુરુ વશિષ્ઠ, ગુરુ વિશ્વામિત્ર, ગુરુ અગસ્ત્ય,
ગુરુ વાલ્મીકી ઋષિ, આ બધા ઋષિઓ જે છે ને મહાન ગુરુઓ હતા. એટલે એવા ગુરુઓ જે છે એ ખરેખર હાલમાં મળવા મુશ્કેલ છે. તો માણસોને ઓળખતા શીખી જાય એટલે જગતની અંદર આપણે ઘણું બધું શીખી લઈએ. હાલો, અમારા રિક્ષાના પંપુડા વાગવા માંડ્યા. હવે આપણે વિડીયો અહીંયા આગળ સ્ટોપ કરીએ અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. તું છે તો કોણ? મને નથી ખબર. તો તારી લાખી આઈ ભાભરી છે. કે તાર ભાભી છે? તો લાખી આઈ છે. લાખી આઈ, રાખ્યા લાખી આઈ ને જ્યોતિ આઈ. રાખ્યા. હા, કેવા છે જો બાળક છે ને, આવ બાળક બુદ્ધિ. આજે બપોરે આવી સ્કૂલેથી, હજી તો ઘરની અંદર પગ દીધો ને તો હું પલી ગઈ હતી. મને કે લે જા. હું કહું ક્યાંથી પડ્યા? પગથિયેથી. સીડીએ ચડ્યા છે. સીડીએ પાણીનો ટાંકો ભરવા બા સીડીએ ચડ્યા હતા. ટાંકો શું ભરે? ટાંકામાં એની સ્પીચ ઊંચી છે. વેણા મારે તો કંઈ ઉપર ચડે નહીં, એનાથી અંબાઈ નહીં. એમનેમ ચડ્યા છે ઉપર જોવામાં. લાગ્યું ને? પડ્યા હતા ને આજ તો? પડ્યા હતા ને? પડ્યા હતા ને આજ? પડ્યા હતા ને? દુખતું નથી મને કે? દુખતું નથી મને જરાય, દુખતું નથી. લાગ્યું તું? લાગ્યું હોત તો? કોણ સેવા કરત? તો હું નહીં કરું. પછી તો કોણ કરે? મને શું ખબર? તારે કરવા. મારે કરવાની? કા? તું મારી વાવ છે. હું એક જ સૌ? હા, બોલી તો ન કરે? કરે. ઈ કરે. ન્યા રહ્યો તો કરે ને. તમારે ત્યાં ક્યાં રહેવું? બધાય કરે બા. તું હું કરે? ઠીક, હું કરું. સારું લ્યો, હું કરું. તને આવે હોય મને આડું આવે. જો કેવા છે એવા રમતિયાળ છે બા. જીવીએ રાખ્યું. ઓહો, આપણે કહીએ ગઈઢા સમજતા નથી. જેટલી ગઈઢાની અંદર સમજણ હોય ને એટલી આપણી અંદર એ ન હોય. બાળક બુદ્ધિ હોય, ચાઇલ્ડ માઇન્ડ થઈ ગયા હોય, પણ સમજતા બધું. સુઈ જાવું? ના, તો લાંબુ થાવું? હા, હા થાવ લાંબા. હાલો પછી વિડીયો કન્ટિન્યુ કરીશ. સીતારામ. બધાને સાતમ 50% કામ થઈ ગયું છે. હવે આવી છું ઉપર. મેં થોડીક સાતમની ડ્રેસની ખરીદી કરી છે અને ડ્રેસ લીધા છે. મને છે ને ચૂંદડીવાળા ડ્રેસ જ ગમે. અમારી યુનિફોર્મમાં ચૂંદડી વિનાનું છે ને તો મને ના ગમે. તો થોડાક ડ્રેસ મેં ચૂંદડીવાળા પાછા લીધા. મારે ઘણા હતા તો ખરી, પણ તહેવાર આવે એટલે બાયુને તો કપડાં હોય એટલા ઓછા. કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આ ડ્રેસ છે ને, પહેલો ડ્રેસ એ બધા હારે જ લીધા છે. એ બહુ એટલો બધો મોંઘો નથી. 850નું કાપડ આવ્યું છે અને 300 રૂપિયા સિલાઈ છે. બધાયની 350 સિલાઈ છે. અમુકમાં આખા અસ્તર નાખ્યા હોય તો થોડોક મોંઘો હોય. આ પહેલો જે છે ને એની કંઈક 450 સિલાઈ લીધી છે, કારણ કે એમાં આખું અસ્તર નાખ્યું છે. ક્રીમ કલર છે એટલે. આ ડ્રેસ છે બીજો ડ્રેસ, રેડ કલર જેવો છે, વ્હાઈટ લાઇનિંગવાળો. એ બધા છે એ 750-800ના જ કાપડ છે. કાપડ ને 300-350 સિલાઈ. આ છે. પછી આ ડ્રેસ છે 3, આ 3જા નંબરનો ડ્રેસ. પછી આ 4થા નંબરનો ડ્રેસ. પછી આ છે ને 5મા નંબરનો ડ્રેસ છે. આ હજી પહેર્યા નથી, હમણાં જ દરજી હજી દઈ ગયો, તો બધા મેં પાથરા વ્યવસ્થિત અને જોયા.
એક જ દરજી પાસે વર્ષોથી સીવડાવવું એટલે માપવાની ને કંઈ ઓલી ચિંતા ના હોય, સીધા એ ટ્રાય જ કરવાના હોય. આ બ્લેક કલરનો છે અને આખો આખો બ્લેક જ છે આ ડ્રેસ. તો 6 ડ્રેસની અંદર તમને સૌથી વધારે ડ્રેસ કયો ગમે છે? બહેનોને ખાસ આમાં ખબર પડતી હોય કલરની ને કાપડની ને. હું તો જાઉં ને એટલે કોઈ દિવસ એક ડ્રેસ ન લઈ આવું, એક હારે અડધા 6 મહિને 6 મહિને ડ્રેસ લઉં, 6 ડ્રેસ લઉં, વરસની અંદર 12 ડ્રેસ લઉં. નોકરી કરતા હોય ને આપણે ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ ને આન તેન જવાનું હોય એટલે આમ તો ના થાય ને. કોટનના કપડાં છે ને તમે જાજી વાર યુઝ ન કરી શકો, આના કલર થોડા કલર થવા માંડે પછી બહુ ઝાઝો ટાઈમ વોશ કરો એટલે આ 6 ડ્રેસ લીધા અને પાયથરા, ઓલા આણાના પાયથરા હોય એમ જોશના બેને. હવે હાતમનું કામ લગભગ 50% એમ કહું ને કે થવા આવ્યું છે. અને એક થોડીક બસ તીખી પૂરી બનાવવાની છે, તો એ થોડીક મોડેરી બનાવું તો ચોવાઈ બાથી. હાતમને દિવસે ઠંડુ તો નહીં ખાઈએ, હું એક પૂરી ખાઈશ, બાકી બા માટે ને દીકરા માટે તો ટિફિન આવશે. એટલે ડ્રેસની ચોક્કસ કમેન્ટ કરજો, તમને ડ્રેસ ગઈમાં, કયો ડ્રેસ સૌથી વધારે ગમે છે. મને તો છે ને જો આ ડ્રેસ સૌથી વધારે ગમે છે, આ રેડ કલર જેવો. પછી આ એક વધારે ગમે છે. પાયથરા હતા તો બધાય મને તો ગમતા જ હતા. એક આ ગ્રીનેય નથી અને થોડોક અલગ જ છે. આવા કલર મારે કંઈ છે ને હતા નહીં, તો આ વખતે આવા કલર લીધા. મનીષાબેનની એક પસંદ છે આવો મરૂણ કલર. આ મરૂણ કલર છે ને મનીષાબેનની પસંદ છે એનો. તો મને યાદ આવી ગયું કે આવો કલર મને સારો લાગે. 2-3 વખત કમેન્ટ કરી હતી બેન તમને એ કલર વધારે સારો લાગે. તો આ 2 કલર થોડા કી ટાઈપના લીધા છે. આ બધા અલગ જ કલર છે આ વખતે. તો આજે દુકાન જેવું વાતાવરણ ઘરની અંદર કરી નાખ્યું મેં. બધાય સિવાઈને આવી ગયા. લઈ આવી હતી તો હું અઠવાડિયા પહેલાં દરજીને દઈ આવી હતી. આ દરજી અમારો એવો સારો છે ને, બાજુમાં જ છે. એટલા બધા જો મેં એક હું કોઈ દિવસ કહું નહીં કે ગળાની પેટર્ન આ ટાઈપની કરજે, આ ટાઈપની કરજે. બધા ગળાની પેટર્ન એની અલગ અલગ એની રીતે કરી. બધા એકો એક ગળા અલગ અલગ છે. મસ્ત પેટર્ન કરે બધા એની. અને છે એ પાછો રિઝનેબલ. આમ તો 250 જ સિલાઈ લઈએ, પણ હું છે ને અસ્તરને વ્યવસ્થિત ન ખાવું એટલે આપણે થોડા કોલા ના થાય. અને અસ્તર હોય તો કાપડ જે છે એ થોડુંક આમ આપણે પહેરવામાં મજા આવે. ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને હવે જ્યોત્સનાબેન આગળના વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. કામ કરી લઉં પછી આગળ આપણે મળીએ. મશીન ચાલુ કરી દીધું. ઓછાળું જ રાંધણ છઠ છે તો અહીંયા બાઈએ છે ને કામ ચાલુ કરી દીધું છે. ખાવણો લઈને ફોડો બોડો વારી લીધો છે. ફળિયું મેં જો નીટ એન્ડ ક્લીન એકદમ કરી નાખ્યું હતું. પાછું એને ઢોળું પાણી ઢોળી લીધું, તગારું લીધો, હાવણો અને વાળી દીધો ફોરો. જોવા મંડી પડ્યા છે. જોવે છે મારા સામે એક ધારા. હવે છે ને આમાંથી વધારાના ભાઈના ચંપલ ને બૂટ ને આ બધા એમ પડ્યા છે. ડબલા ને ડબલી આ બધું સફાઈ કામ આદરવું છે. મને અહીંયા સફાઈ કરવાનું ફળિયામાં હું આવું અને ચોખ્ખું અહીં નીચે રાખી જોવી. પહેલાં તો બાઈએ એનું કામ આદરી દીધું છે. ઊભાતું નથી, હલાતું નથી, દિવાલ પકડવી પડે, પણ અમારે હાવણો તો મૂકવો જ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં હાવણો નથી મૂકવો. એ બા હાલો આમ. હા તો હું કાઢું જ છું ને. હે હા જો તું કાઢી હું કેમ કામ ના કરતી હોય? કામચોર છું, કામચોર. એટલે બા મને કામ હા ધોઈ લ્યો. પગ ધોઈ જ રાખવાના. ધોઈ લ્યો પગ ધોવો. માથામાં બોરિયાનો જો થપ્પો નાખ્યો છે. 6 થી 7 બોરિયા હમણાં માથું છોડીશ ને. આજે હમણાં એને નવડાવાસ મારે રાંધણ છઠ છે ને, તો કાલે એમ કહે કે હા તમને દી પછી માથું જોવાય, ટોલા ગોતાય ને આવું બધું કરાય. મેં પગ ધોવે છે. ડગલી ભરવી કામ થતું નથી, પણ અમારે કામ તો કરી જ રાખવાનું. આ બાજુ છે ને ચાદરો બાદરો બધું કાઢી નાખ્યું, આમાં નાખી દીધું બધું. હવે આ ઉખેર મારો છે એ હમો કરવાનો જ્યોત્સનાબેનને. હવે થાહે કામ બધું, પછી વિડીયો આગળ કન્ટિન્યુ બનશે. અને અમારા લૂછણિયું તો બહારને લૂછણી આવી રહે તો પગ લૂછણી આવી રહે તો શું પ્રોબ્લેમ હોય? અચ્છા ના પડદા આપણે ન રાખીએ ને તો પ્રકાશ પડે ને, પડદા રાખીએ ને તો પડદાની પાછળ એવા મચ્છરિયા લોહી પીએ આપણું. આવું અઠવાડિયે પડદા ધોઉં. દર અઠવાડિયે છે ને એને કાઢી નાખવું. આજ નથી કાઢવા, ઓલા અઠવાડિયે કાઢ્યા હતા મેલાય નથી.
પણ મચ્છર એવા એની આસપાસ હતાઈને બેઠા હોય ને. ખોડો વારીને આવે છે લાખીબેન. ક્યાંય એટલે ક્યાંય જીવને હક નહીં, એના જીવને આલ્યો બા નેપકીન